મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિધાનસભાની ડીજીપી ઓફિસમાં જ કાયદાના લીરે લીરા ઉડે છે। કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ કાયદા ઘડતા હોય છે, તે કાયદાનું પાલન કરતા હોય છે કે નહીં તેની રિયાલિટી ચેક બતાવવું છે। જે ગાડીમાં નંબર પ્લેટ પણ નથી, ગાડી એકદમ કાળા કાચ છે, એકદમ કાળા કાચ છે ને 15 નંબર પ્લેટ આગળ પાર્ટીનો ખેસ મૂકેલો છે। ગાડી કોની છે ખબર નથી, પણ એને કોઈ રોકી શકે નહીં। મોટા ભાગની ગાડીઓને કાળા કાચ હતા અને નંબર પ્લેટ પણ નથી। પોલીસ લખ્યું છે ઘણી બધી ગાડીઓ એવી છે કે જેમાં નંબર પ્લેટ નથી, કાયદામાં રહે છે તો ફાયદામાં રહેશે। તો આપણે ઘણી બધી વાત સાંભળ્યું હશે, કોનો કાયદો અને કોનો ફાયદો તેવું પણ અમને જણાવો। જેટલા કાળા કાચ છે તેવી કાયદાની સ્થિતિથી કાઢી છે। સામાન્ય માણસ આવી જ રીતે ફરેતા ન ફરવું જોઈએ કે ખોટું છે। કાયદા તો બધા માટે સરખા હોવા જોઈએ, તે પણ બધા નિયમો બધા માટે સરખા હોવા જોઈએ। તે તમે આવું કરશો તો સામાન્ય જનતા શું કરશે? સામાન્ય જનતા માટે આટલો મોટો દંડ કે વસૂલાતમાં આવે છે? પ્રશ્ન છે। હું છું આપણી સાથે પરમાર ભગીરથસિંહ, વિધાનસભાની બહાર હું ઉભો છું। આજે શું કરવા માટે અહીંયા આવ્યા છીએ આ એન્કર એટલે કરી રહ્યા છું કે આખી સ્ટોરીનો પર્પસ સમજ આવે। માના ભાગ કાયદો અને વ્યવસ્થા વધારે વાત કરતા હોય છે। વાત કરતા અને વ્યવસ્થામાં વાત આવે, સામાન્ય નાગરિકો ખૂબ અકળાય। સામાન્ય નાગરિકો કે કાયદા અને વ્યવસ્થાનું પાલન કરે, સામાન્ય નાગરિકો ખૂબ અકળાય છે। માત્ર સામાન્ય નાગરિકો કે પાલન કરે, રસ્તા ઉપર હેલ્મેટ પહેરે, પોલીસ વાળા હેલ્મેટ ન પહેરે તો કેટલા દંડ થાય? કાળા કાચ સરકારી કર્મચારીઓ કે વિધાનસભા આવતી ગાડીઓ કાળા કાચ હોય કે પછી મંત્રીઓ, એમને કેટલો ફાઇનાન્સ થાય? આ બધા પ્રશ્નો થાય। મોટા ભાગે કાયદો વ્યવસ્થા પડે છે, જેને કાયદો ને વ્યવસ્થા પાલન કરે છે અહીંયાથી અઢળક ગાડીઓ પસાર થાય છે। અઢળક ગાડીઓમાં કાળા કાચ ખૂબ વધે છે, ત્યારે કેટલો ફાઇન લગાડવાનો હોય છે તેને કોઈ જવાબ નથી હોતી। જે કાયદા ખરડા હોય, કાયદાનું પાલન કરતા હોય, તેની રિયાલિટી ચેક કરતા બતાવો કે આ પરિસ્થિતિ છે કાયદા અને વ્યવસ્થાની કે જે ગાડીમાં નંબર પ્લેટ પણ નથી, આગળ પાર્ટીના ખેસ પડ્યા છે અને ગાડી કોની છે તે ખબર નથી અને કોઈ રોકશે નહીં। જો રોકશે તો પોલીસને પૈસા આપશે તો જવા દેશે, કાં તો કઈ કાયદા દાદાગીરી કરવામાં આવે છે। પણ જે રીતે ના કાયદા અને વ્યવસ્થામાં બધા સન્માન હોય છે, ત્યારે વ્યવસ્થા ઉપર જઈએ તો નથી દેખાતું। આ ગાડી રસ્તા ઉપર ફરતી હશે, વિધાનસભામાં આવી છે, આવતા પહેલા કોને રોકી હશે, એની પાછળ કેટલા મેમો હશે તે ખબર નથી। આવા ગાડી પડી છે અને ગાડી વિધાનસભાની પાસે પડી છે, તો આના ઉપર કેટલો ફાઇન લાગશે તેનો કોઈ જવાબ કોઈ પાસે નથી। આ થઈ રહ્યું છે। જેવી રીતે કાળા કાચ છે એવી જ રીતે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ પણ આટલી કાળી છે કે સામાન્ય માણસ આવી જ રીતે ગાડી લઈને ફરતો ના જ ફરવું હોય, જે ખોટું છે। નિયમો બધા માટે સરખા હોવા જોઈએ। ન્યૂઝ 7 ઇન્ડિયા પહોંચ્યું ડીજીપી ની ઓફિસ બહાર અને જ્યાં પાર્કિંગમાં છે ત્યાં બહાર ઉભા છે। મારી પાછળ છે પોલીસની ગાડી છે, રસ્તા ઉપર ગાડી હોય છે, પોલીસ માટે ભાગની ગાડીમાં કાળા કાચ હતા અને પોલીસના બોર્ડ માર્યા છે અને ઘણી બધી ગાડીઓ એવી છે કે નંબર પ્લેટ પણ નથી। કાયદા અને વ્યવસ્થાની વાતો કરીએ તો ઘણું બધું ગાંડિયા પડી છે। આખી ગાડી કાળા કાચ વાળી ગાડી પડી છે, માત્ર કાળા કાચ વાળી ગાડીઓ છે, નંબર પ્લેટ પણ નથી અને ગાડીઓ જોઈ લો અને લોકો જોયા કરે છે, સીટ બેલ્ટ નથી પહેરતા। ઘણા બધા લોકો એવા છે કે તેમને હેલ્મેટ નથી પહેર્યું, જે વિધાનસભામાં કામ કરે છે, જે ડીજીપી ઓફિસમાં કામ કરે છે, છતાં પણ કાયદાનું પાલન નથી કરતા। જેમના હાથમાં જે આપેલું છે, જે કાયદાનું પાલન કરવાનું છે, જ કાયદાનું પાલન ન કરે તો શું કરવાનું? કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। બહુ ઘણી વાર સાંભળ્યું હશે કાયદો અને ફાયદો, કોના ફાયદા અને કોનો કાયદો એ પણ અમને જણાવો। કાળા કાચ વાળી ગાડી પાછળ કયા કાળા કામ થતા હોય છે, બધાને ખબર હોય છે કે આ લોકો સામે કયા એક્શન લેવાશે। મસ્ત આગળ કેસ મૂક્યો તો કાં તો લખી દો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, કાં તો પોલીસ કોઈ કાયદો જ નથી એનાથી પરે છે એવું કેવા માંગો છો તમે? આવું કરો છો તો સામાન્ય જનતા શું કરશે? સામાન્ય જનતા પાસે આટલો મોટો દંડ વસૂલ કરવામાં આવે છે એ મોટો પ્રશ્ન છે। મોટર એક્ટ મુજબ જો તમે કાળા કાચ રાખો છો ત્યારે 500 રૂપિયા દંડ આપવાનો થાય। એની કેટેગરી છે જે 50% કાળા કાચ બ્લેક ફિલ્મ લગાવી શકો છો બાજુના છે અને જેમાં 60% સારની ફેમો છે અને તેમાં 60% મિજીબલ હોય, તે નિયમ કોઈ પાળતું નથી। 500 રૂપિયા દંડ સિવાય ત્યારે નિયમના વિરોધ છે, ત્યારે બ્લેક ફિલ્મ ઉતારી દેવી પડે? કોણ માને છે? અને તે રસ્તા ઉપર નીકળો, મોટી ઓળખ આપી દો, તમે દાદાગીરી કરીને બતાવી દો, તમે પણ આ પદ ઉપર છો તેમ જણાવી ફલાણી જગ્યાએ કામ કરો છો, તમે આસાનીથી જઈ શકો છો। એટલે જ કાયદો અને વ્યવસ્થાની પથારી ફેરવવા આજ લોકોનો મોટો હાથ છે, જેને હાથમાં આપ્યું છે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની છે। લોકો કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જગ્યાએ તેના ધજાગરા ઉડાડે છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ગાંધીનગર।